ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 13માં ત્રુટિ વિશે આપણે સમજવાના છે, જેમાં નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે આપણે સમજવાનું છે. પહેલી વસ્તુ એ કે ત્રુટિ સમજવા પહેલાં આપણે સાચું મૂલ્ય શું છે એ સમજવું પડશે. ત્રુટિ સમજવા પહેલાં આપણે શું સમજવા પડશે? સાચું મૂલ્ય શું છે એ સમજવા પડશે. એક્ઝેક્ટલી આપણે કોઈ પણ પ્રેક્ટિકલ કરીએ તો એ પ્રેક્ટિકલનું સાચું મૂલ્ય શું હશે? તો ધ્યાન રાખજો, એ પ્રેક્ટિકલ તમે જેટલી વખત અવલોકન કરો, બરાબર, જેટલી વખત તમે શું કરો? અવલોકનો કરો, તો ધ્યાન રાખજો આ અવલોકનોની જે તમારી શું હશે? કિંમત હશે. એ અવલોકનોની કિંમતનો જો તમે સરેરાશ કાઢો, બરાબર, સરેરાશ કાઢો તો એ મૂલ્ય જે છે એ તમારા સાચા મૂલ્યની નજીક મળશે. એ મૂલ્ય જે છે તમારું શું હશે? સાચા મૂલ્યની નજીક હશે. હવે આ વસ્તુની મેં તમને એક્સપ્લેનેશન આપું તો દાખલા તરીકે એમ સમજી લો કે એક વિદ્યાર્થી છે એ પ્રયોગ એક જ વખત કરે છે, જ્યારે બીજો વિદ્યાર્થી જે છે એ પ્રયોગ 5 વખત કરે છે, ત્રીજો વિદ્યાર્થી એ જ પ્રયોગ 10 વખત કરે છે, જ્યારે ચોથો વિદ્યાર્થી એ જ પ્રયોગ 100 વખત કરે છે. તો તમે એવું કહી શકો કે આ 4 વિદ્યાર્થી પૈકી કોનું રીડિંગ અથવા તો કોનું મૂલ્ય સાચું હોઈ શકે? તો આપણે એવું કહી શકીએ કે આ જે ચોથો વિદ્યાર્થી જે છે, જે એક જ પ્રયોગનું 100 વખત અવલોકન કરે છે, આ 100 અવલોકનોના મૂલ્યનું જો સરેરાશ કાઢશે ને તો એ મૂલ્ય જે છે એ સાચા મૂલ્ય જે છે એ સાચા મૂલ્યની શું આવશે? નજીક હશે. એટલે કે એક્ઝેક્ટલી એમ જો કહીએ તો એને આપણે સાચું મૂલ્ય કહી શકીએ. એટલે સાચું મૂલ્ય આપણે કોને કહી શકીએ? તો સાચું મૂલ્ય માટે આપણે એવું કહી શકીએ કે ઘણીવાર અવલોકનોનું પુનરાવર્તન કરીને મળતા બધા જ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મેળવવામાં આવે તો તે સાચા મૂલ્યની ઘણું નજીક હોય છે. નજીક હોય છે. એટલે એક્ઝેક્ટલી આ વસ્તુ શું કહેવા માંગે કે જ્યારે આપણે કોઈ એક પ્રયોગને વારંવાર અવલોકન કરીએ, એટલે કે વારંવાર પ્રયોગ કરીએ અને પ્રયોગ કરીને મેળવેલા જેટલા બી અવલોકનો છે એ અવલોકનોનું જો સરેરાશ કાઢીએ તો એ આપણા સાચા મૂલ્યની શું આવશે? નજીક આવશે. હવે આનો મતલબ એ કે તમારે જો સાચું મૂલ્ય મેળવવું હોય તો સાચું મૂલ્ય આપણે કેવી રીતના મેળવી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે ધારો કે કોઈ ભૌતિક રાશિ એ છે, બરાબર, ધારો કે આપણે એવું સમજી લઈએ કે કોઈ ભૌતિક રાશિ જે છે એ ભૌતિક રાશિ એ છે અને તેના અવલોકનો અનુક્રમે A1, A2, A3 શું છે? AN છે. તો એકચ્યુઅલમાં એનું સાચું મૂલ્ય તમે કોને કહી શકો? તો એનું સાચું મૂલ્ય જે છે એ શું આવશે? સરેરાશ મૂલ્ય આવશે. સરેરાશ શું આવશે? એ. ને સરેરાશ એ જે છે એને આપણે એ સરેરાશ લખી શકીએ, બરાબર, એ સરેરાશ લખી શકીએ અને એનું મૂલ્ય જે છે શું આવશે? A1 પ્લસ A2 પ્લસ શું આવશે? AN ભાગ્યા જેટલા બી અવલોકનો છે એનો સરવાળો કર્યો ભાગ્યા અવલોકનની શું આવશે? કુલ સંખ્યા આવશે. એ તમારું સરેરાશ મૂલ્ય હશે, જેને એઝ આપણે સાચું મૂલ્ય કહી શકીએ. તો
ત્રુટિ પર જતા પહેલાં તમને સાચું મૂલ્ય શું છે એ ખબર પડી જશે. સાચું મૂલ્ય એટલે કે તમે એક જ પ્રયોગને જેટલી વખત શું કર્યો એ પુનરાવર્તન પ્રયોગ કર્યો હશે એ પુનરાવર્તન પ્રયોગના અવલોકનોનો જે સરેરાશ આવશે એ સરેરાશ તમારું શું હશે? સાચું મૂલ્ય હશે. હવે આપણને આ વસ્તુ ખબર પડી ગઈ હોય તો આપણે પહેલા પોઈન્ટ પર આવીએ, નિરપેક્ષ શ્રુતિ. પહેલા પોઈન્ટની આપણે આવીએ નિરપેક્ષ શ્રુતિ. તો નિરપેક્ષ શ્રુતિ આપણે કોને કહી શકીએ? તો નિરપેક્ષ શ્રુતિ એટલે કે આપણે જે પ્રયોગ કર્યો છે એનું વ્યક્તિગત મૂલ્ય માટે જો આપણે સરેરાશ મૂલ્ય બાદ કરીએ તો આપણને શું મળે? નિરપેક્ષ શ્રુતિ મળે છે. હવે નિરપેક્ષ શ્રુતિ એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય, માપનના શું હશે? માપનના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્યના તફાવતના માનને એટલે કે જો માનાંકમાં લઈએ તો આપણને ઓલવેઝ એનું મૂલ્ય શું મળે? ધન મળે. તો તફાવતના માનને આપણે તે અવલોકનની આપણે શું કહી શકીએ? નિરપેક્ષ શ્રુતિ કહેવાય છે. તે અવલોકનની આપણે શું કહી શકીએ? નિરપેક્ષ શ્રુતિ કહે છે. તો નિરપેક્ષ શ્રુતિ એટલે કે ભૌતિક રાશિમાં જે તમારું સાચું મૂલ્ય છે એને તમે વ્યક્તિગત માપેલા મૂલ્ય વચ્ચે જો તફાવત લેવ અને એ તફાવતનો જો માનાંક લેવ એટલે કે ધન તફાવત લેવ તો એને તમે એઝ અ નિરપેક્ષ શ્રુતિ તમે કહી શકો છો. દાખલા તરીકે એમ સમજી લેવ કે મારે પહેલાં અવલોકનની જો નિરપેક્ષ શ્રુતિ શોધવાની હોય તો ધ્યાન રાખજો, આ તફાવત છે એટલે એને ડેલ્ટા એ વડે દર્શાવીશું. તફાવતને આપણે શું કરીશું? ડેલ્ટા એ વડે દર્શાવીશું. એટલે આપણે અહીંયા લખી બી દઈએ કે તેને ડેલ્ટા એ વડે દર્શાવાય છે. તેને ડેલ્ટા એ વડે શું કરે છે? દર્શાવાય છે. દાખલા તરીકે મારે પ્રથમ અવલોકનનું વ્યક્તિગત નિરપેક્ષ શ્રુતિ જો શોધવાની હોય તો મારે શું કરવા પડશે? એ જે મૂલ્ય છે એનું સરેરાશ મૂલ્યમાંથી મારે પ્રથમ અવલોકનનું મૂલ્ય શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો એ સરેરાશ માઇનસ E1 કરવા પડશે. એ જ રીતે એમ સમજી લો કે જો મારે E2 ફાઇન્ડ આઉટ કરવું હોય તો નિરપેક્ષ શ્રુતિ મારે E2 ફાઇન્ડ આઉટ કરવી હોય તો મારે શું કરવા પડશે? એનું સરેરાશ મૂલ્યમાંથી બરાબર E2 શું કરવા પડશે? બાદ કરવા પડશે. અને એ જ રીતે એમ સમજી લો કે મારે n અવલોકનો હોય અને n અવલોકનનું જો જાણવાનું હોય તો મારે શું કરવા પડશે? એ સરેરાશ માઇનસ મારે શું કરવા પડશે? En કરવા પડશે. તો આ મારી શું થશે? નિરપેક્ષ શ્રુતિ થશે. અને જો મારે આની સરેરાશ શોધવી હોય તો એટલે કે જો મારે સરેરાશ નિરપેક્ષ શ્રુતિ શોધવી હોય તો સરેરાશ નિરપેક્ષ શ્રુતિ શોધવાનું હોય તો આ જેટલા અવલોકનો છે એનો સરેરાશ કરવા પડે. એટલે અહીંયા આપણે ડેલ્ટા એ શું લઈ શકીએ? સરેરાશ લખી શકીએ. ડેલ્ટા એ શું લખી શકીએ? સરેરાશ. ડેલ્ટા એ સરેરાશ બરાબર શું આવશે? માનાંકમાં ડેલ્ટા E1, કેમ કે મને તફાવત ઘન જોઈએ છે એટલે ધન તફાવત માટે જે છે ડેલ્ટા E1 લખાશે, પ્લસ શું લખાશે? ડેલ્ટા E2 લખાશે. આવા ટોટલ કેટલા આવશે? તો ડેલ્ટા શું આવશે? En આવશે. આવા ટોટલ શું આવશે? ડેલ્ટા En. અવલોકનોની સંખ્યા n છે એટલે ભાગ્ય કેટલા થશે? n થશે. સો ડેલ્ટા એ સરેરાશ બરાબર આ જેટલી પણ તમારી નિરપેક્ષ શ્રુતિ છે એનો સરવાળો ભાગ્ય તમારી અવલોકનોની શું થશે? સંખ્યા થશે. હવે આ રીતે આપણે કોઈ પણ અવલોકનો હોય એ અવલોકનને એઝ આપણે રિપ્રેઝન્ટ કેવી રીતના કરી શકીએ, એને બતાવી કેવી રીતના શકીએ. દાખલા તરીકે આપણું અવલોકન એ છે તો એને બતાવી કેવી રીતના શકીએ? તો ધ્યાન રાખજો, એનું સરેરાશ મૂલ્ય બરાબર, એનું કયું મૂલ્ય? સરેરાશ મૂલ્ય પ્લસ ઓર માઇનસ આપણે જે છે એની નિરપેક્ષ શ્રુતિનો આપણે સરેરાશ લઈએ તો એ મૂલ્ય તમને સાચા મૂલ્યની શું મળશે? નજીક મળશે. એટલે કોઈ પણ બરાબર તમે માપેલ અવલોકનને જો સાચું બતાવવું હોય તો સાચું બતાવવા માટે તમારે એનો સરેરાશ લેવાનો, પ્લસ ઓર માઇનસ જે છે એની નિરપેક્ષ શ્રુતિનો પણ શું લેવા પડશે? સરેરાશ લેવા પડશે. તો આ તમારી નિરપેક્ષ શ્રુતિ થઈ અને આ તમારી સરેરાશ નિરપેક્ષ શ્રુતિ થઈ. હવે આપણે સાપેક્ષ શ્રુતિ પર જવાના છે કે સાપેક્ષ શ્રુતિ કોને કહેવાય?
તો સાપેક્ષ ત્રુટિ જે છે એ સરેરાશ એ જે છે એ આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સરેરાશ વડે ભાગવાથી આપણને મળી શકે. એટલે સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? સાપેક્ષ ત્રુટિ અથવા તો આને બીજું નામ છે આંશિક ત્રુટિ પણ છે. સાપેક્ષ ત્રુટિ અથવા તો આનું બીજું નામ શું છે? આંશિક ત્રુટિ પણ છે. તો સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ કોને કહી શકાય? તો આપણે કહી શકીએ કે પ્રયોગ દરમિયાન મેળવેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને અવલોકનોનું સરેરાશ મૂલ્ય ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. ના ગુણોત્તરને શું કહેવાય છે? સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ કહે છે. અને તેને જે છે તેને ડેલ્ટા એ સંકેત વડે દર્શાવાય છે. ડેલ્ટા એ સંકેત વડે શું છે? દર્શાવાય છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર શું? તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર જે છે આપણી જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એટલે કે બરાબર ડેલ્ટા એ સરેરાશ ભાગ્યા જે છે તમારું શું આવશે? એ સરેરાશ આવશે. તો એ સરેરાશ ડેલ્ટા એ સરેરાશ એટલે કે આપણી શું આવશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્ય જો તમે એનું સરેરાશ મૂલ્ય કરશો તો એ તમને સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ આપશે. અને ત્યાર પછી આપણે પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો ધ્યાન રાખજો, પ્રતિશત ત્રુટિ એટલે કે સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિના ટકાવારી. એને આપણે શું કહીશું? પ્રતિશત ત્રુટિ કહીશું. એટલે આપણે સાપેક્ષ ત્રુટિ જે છે સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે ને તેને પ્રતિશત ત્રુટિ કહે છે. તેને શું કહેવાય છે? પ્રતિશત શું કહેવાય છે? તેને તમે પ્રતિશત ત્રુટિ કહેવાય છે. હવે પ્રતિશત ત્રુટિની વાત કરીએ તો આપણે સિમ્પલ કહી શકીએ પ્રતિશત ત્રુટિ જે છે એ પ્રતિશત ત્રુટિ એટલે કે તમારી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ ગુણ્યા કેટલા કરવા પડશે? 100. એને તમે કહી શકો. અથવા તો તમે ડેલ્ટા એ શું લખશો? સરેરાશ ભાગ્ય શું લખશો? એ સરેરાશ ગુણ્યા કેટલા લખશો? એ સરેરાશ ગુણ્યા કેટલા લખશો? 100. તો આ તમારી શું આવશે? પ્રતિશત ત્રુટિ આવશે. પ્રતિશત ત્રુટિ આવશે. તો આ રીતે તમારી દરેક ત્રુટિ મેં તમને સમજાવી છે. તો ટૂંકમાં જો આપણે જોઈએ તો તમારે ધ્યાન રાખવા પડશે કે ભાઈ સાચું મૂલ્ય આપણે કોને કહી શકીએ? તો સાચું મૂલ્ય મેળવવા માટે જે છે તમારે એનો શું લેવો પડશે? સરેરાશ લેવો પડશે. હવે એના સરેરાશની વાત કરીએ તો આપણે શું લઈ શકીએ? A1 + A2 + A3 + શું લખીએ? AN ભાગ્ય આપણે શું લખીએ? N. પછી જો તમારે નિરપેક્ષ ત્રુટિ પર જો જવું હોય તો નિરપેક્ષ ત્રુટિ તમે કોને કહી શકો? તો ધ્યાન રાખજો, નિરપેક્ષ ત્રુટિ એટલે કે જે તમારી ત્રુટિ છે જે તમારી બરાબર શું છે? સરેરાશ ત્રુટિ છે. એ સરેરાશ ત્રુટિને તમે વ્યક્તિગત ત્રુટિ વડે શું કરો? બાદ કરો તો એ તમારી શું આવશે? નિરપેક્ષ ત્રુટિ આવશે. ઓકે. ત્યાર પછી તમે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોને કહી શકો? બરાબર, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોને કહી શકો? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે આ જેટલી પણ તમારી નિરપેક્ષ ત્રુટિ છે એનો તમારે શું કરવા પડશે? સરવાળો. પર જરા ધ્યાન રાખજો કે તફાવત ધન રાખવા માટે એને એઝ આપણે માનાંકમાં દર્શાવીએ છીએ. ભાગ્ય આપણે શું લખવાનું? N લખવાનું. એટલે આ તમારી શું આવશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થશે. અને ત્યાર પછી જો તમારે સાપેક્ષ ત્રુટિ જો શોધવાની હોય તો સાપેક્ષ ત્રુટિ માટે તમારે આનું શું કરવું પડશે? તો સાપેક્ષ ત્રુટિ માટે જે છે તમારે નિરપેક્ષ સરેરાશ ત્રુટિ જે છે ભાગ્ય તમારે શું કરવો પડશે? સરેરાશ કરો તો તમને સાપેક્ષ ત્રુટિ મળશે. અને જો તમારે પ્રતિશત ત્રુટિ જો શોધવાની હોય તો પ્રતિશત ત્રુટિ માટે સાપેક્ષ ત્રુટિ
ની ટકાવારી કરવા પડશે. એટલે સરેરાશ જે તમારી નિરપેક્ષ ત્રુટિ છે ભાગ્ય તમે શું કરો, સરેરાશ કરો અને ગુણ્યા ટકાવારી માટે કેટલા કરવાના રહેશે, 100 કરવાના રહેશે. તો આ તમારી શું આવશે, પ્રતિશત ત્રુટિ આવશે. તો મારા પ્રમાણે આ ત્રુટિ તમને ખબર પડી જવી જોઈએ અને કશે જો કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય તો તમે મને પૂછી શકો છો. આઈ વિલ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.